જયભાઈ ઝાલાવાડિયા. હું છેલ્લા 2 વર્ષથી મોરબી સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે છું. આજે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અને અમારા અધિક્ષક શ્રી બાબરિયા સાહેબની પહેલથી કેદી આરોપી ભાઈઓને લાલો મૂવી બતાવવામાં આવ્યું છે. લાલો મૂવી જોયા પછી આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. લાલો મૂવીમાંથી આપણે એમ શીખવા મળે છે કે કરેલા કર્મનું કાર્ય આપણે ભોગવવું જ પડે છે અને કર્મ કોઈ દી કોઈનો સાથ છોડતો નથી અને ભગવાન આપણી અંદર જ હોય છે, ભગવાન આપણી આજુબાજુમાં હોય છે, એ આપણે દેખાતા નથી એટલું જ છે. કેટલા કેદીઓએ એનો લાભ લીધો અને આ જે મૂવી છે એના દ્વારા લોકોનું હૃદય પરિવર્તન કઈ રીતે થશે? મોરબી સબ જેલમાં આશરે 320 જેટલા આરોપીઓએ આ મૂવી જોવાનો લાભ લીધો છે અને આ પિક્ચરમાંથી ઘણું શીખવા જેવું છે. અત્યારે કોનો આભાર માનશો? આ પહેલને લીધે દેવેનભાઈ રબારી છે, યંગ ઇન્ડિયા ગ્રુપના બધા મિત્રો છે, અમારા શિક્ષક સાહેબ છે, અમારા બધો સ્ટાફ છે, જેલ સ્ટાફ છે, બધાનો અમે ખૂબ અભિનંદન આભાર માનીએ છીએ. શું નામ આપણું છે? દિનેશભાઈ વરસોલા, અધ્યક્ષ રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ મોરબી. શું કાર્યક્રમ છે? અંધેરા મિટતા નહીં મિટાના પડતા હૈ, દિયા જલતા નહીં જલાના પડતા હૈ. એવી જ રીતે અહીં મોરબીની સબ જેલમાં આદરણીય સબ જેલર એવા બાબરિયા સાહેબ દ્વારા જે બંદીવાન છે એ બંદીવાનના જીવનમાં દીપ જલે એ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. એ અન્વયે આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દેવેનભાઈ રબારી અને ટીમ દ્વારા જે અત્યારની પ્રખ્યાત મૂવી છે લાલો, જેમાંથી આપણું ઘણું બધું પરિવર્તન ફિલ્મ જોવાથી આવતું હોય છે. તો આ જે બંદીવાન ભાઈઓ છે એ ફિલ્મ નિર્દેશન કરી એમાંથી એમના જીવનમાં પરિવર્તન આવે અને એમને ઘર જેવું લાગે. આજે આખું ગુજરાત જ્યારે આ ફિલ્મ જોઈ રહ્યું છે ત્યારે બાબરિયા સાહેબને એમ થયું કે મારા બંદીવાન ભાઈઓ કેમ એમાંથી બાકાત રહીએ. એવા એક ભાવ સાથે આજે 319 જેટલા બંદીવાન ભાઈઓએ આ લાલો ફિલ્મ નિહાળી અને એ પણ ભાવ વિભોર થઈ ગયા અને પોતાનું ઘરને યાદ કરી અને પોતાના જીવનમાં એક સ્નેહનું ભાથું એમને ભર્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સમાજ સુધારણા અને આત્મચિંતનના એક જે પહેલ ચાલતી હોય છે તેના અનુસંધાને આજે મોરબી સબજેલ ખાતે સબજેલના અધિક્ષક શ્રી બાબરિયા સાહેબના સહયોગથી પ્રખ્યાત જે અને ભગવાન ઉપર જે આધ્યાત્મિક ફિલ્મ બનેલી છે ગુજરાતી લાલો ફિલ્મ કૃષ્ણ સદા સહાય તેનું આજે જે બંદીવાન છે એ લોકોને બતાવવાનું આયોજન યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા થયેલું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યંગ ઇન્ડિયા ગ્રુપ સ્પષ્ટપણે માને છે કે કલા, સંસ્કૃતિ અને સિનેમા એ સકારાત્મક પરિવર્તન લાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ હોય, જેથી અમે આ આયોજન એવી રીતે કર્યું છે કે જે ભટકેલા લોકો છે તે સાચા માર્ગે અને સકારાત્મક રીતે અને આધ્યાત્મિકતા તેઓમાં વળે એવા એક મુખ્ય અને ઉમદા હેતુથી આ પિક્ચર બતાવીને આ આયોજન કરેલું હતું. પોલીસ મહાનિદેશક ડૉક્ટર શ્રી KLN રાવ સાહેબ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી સબ જેલ ખાતે હાલમાં સુપ્રસિદ્ધ થયેલ ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેનું આયોજન કરવામાં આવેલ છે. તમામ બંદીવાન ભાઈઓને આ પિક્ચર બતાવવા માટે LED સ્ક્રીનથી માંડીને તમામ વ્યવસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી શ્રી દેવનભાઈ રબારીનાઓ દ્વારા પૂરતો સહકાર આપી આ પિક્ચરથી જેલમાં રહેલ બંદીવાન ભાઈઓને પરમેશ્વર તરફ લાગણી કેળવાય અને પરિવારમાં મુખિયા જે ઘરના ધણી હોય એ પરિવારથી દૂર હોય ત્યારે પરિવારના ઉપર આવતી મુસીબતોને વાચા આપવાનું કાર્ય આજરોજ કરી રહ્યા છે. તેમજ આનાથી ભવિષ્ય પણ બંદીવાનોમાં સકારાત્મક પ્રવૃત્તિ કેળવાય અને આ સુધારા ગૃહ જેલ એક સુધારા ગૃહ તો સુધારા તરફના એક પ્રયત્નો છે. આજના રોજ 319 કેદી બંદીવાન ભાઈઓ છે જેઓએ આજના મૂવીનો લાભ લીધેલ છે. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ.
મોબાઈલ નંબર 9825553691.